મારી લંગોડી હારે વઈ ગઈ છે ને તે ઘર હાવ સૂનું સૂનું લાગે છે મારા બાપ કેવું હાવ ઘર સૂનું લાગે છે હે મારા ગોગલિયા દીકરા તારી ફઈ હાલે વઈ ગઈ છે ને તે ઘર કેવું સૂનું સૂનું લાગે છે તે લોગડી બેન આપણે કેદી લંગુ ભાણકીને તેડવા જવાની છે કાલ જ જવાનું છે શિબરી હે ગોગડી આપણે તેડવા જાવી તે કોને કોને લઈ જવા છે કોઈ ને થગાવાલાને તેડાવા મમ્મી આપણે ઘર ઘરના જઈને તેડી આવશું તમે હું અને ઝીણકી શિબરી માસી ને આપણે આડોશી પાડોશી ની બે ત્રણ ભાઈઓ કાઈ જાજા નો જવાય ન્યા તે ગોગડી આપણે બધા થોડા કાઈ 4 વ્હીલ માં હમાવી તે આપણે જાવું છે માં લંગુન તેડવા અરે મમ્મી હું તમે તે સકડો રિક્ષાના કાલ ની પીડા દુનિયામાં સકડો રિક્ષા બંધાવીને બધાને એમાં સડાઈ દેવાના એ પછી લંગુબેન ને તેડીને ઘર ભેગા એમ જ કરાય લોગડી બેન સકડો રિક્ષા લઈને બધાને તેડી આવાય લંગુને હા તે એમ જ કરશું શિબરી ગોગડી આપણે ટેમ્પો લઈને લંગુને તેડી આવશું તે ગોગડી ભૂખ લાગી છે અત્યારે હું તમે ખાવાનું બનાવવાના છો હટ રાંધો ને બાપા મમ્મી શાક શેનું કરવું છે આજ મગનું શાક બનાવો કેદુનું મગનું શાક આપણા ઘરમાં નથી બનાવ્યું મમ્મી મગનું શાક બનાવવું હોય ને હારામાં હારું બનાવવું હોય ને તો શિબરી માસીને કહેવું પડે શિબરી માસી બહુ હારું મગનું શાક બનાવે હું એમના ઘર રોકાવા ગઈ હતી ને તે કેવું મમ્મી આંગળા સાટી જાય એવું મીઠું શાક બનાવ્યું તું ઓલી સગડી નથી આવતી લાઈટની ઈ લાઈટની સગડીમાં એવો હારો વઘાર કર્યો મીઠો લીમડો નાખ્યો ને ટમેટા નાખ્યા ને થોડીક છાશ નાખી ને પાણી નાખ્યું બહુ હારું શિબરી માસી તે દી મને મગનું શાક ખવડાવ્યું તું ને તો એવું આજ કયો શિબરી માસીને બનાવે ગોગડી બેન શિબરી માસી તને બહુ રાખે મને નો રાખે મને કોઈ દી મગનું શાક નથી ખવડાવ્યું અને તું ન્યા જાન તો તને બધું હારું હારું રાંધીને ખવડાવે મને કોઈ દી શિબરી માસી નો ખવડાવે તો ક્યારેક શિબરી માસીના ઘરે મરતી હોય તો જાતી હોય તો કોઈ દી જાતી તો નથી પછી શિબરી માસી બિચારા તને ક્યાંથી ખવડાવે અરે તો શિબરી માસી ના હારવાર મગનું શાક ખાવા વયું જાવ શિબરી માસી તમે કેદી જવાના છો ઝીણકી તારા શિબરા માસા મને તેડવા આવે ને પછી હું જવાની છું ત્યાં સુધી નહીં જવાની અને આમથી મને લોગડી બેને કીધું છે કે હમણાં રોકા લંગુ વઈ ગઈ છે ને તે ઘર સૂનું સૂનું લાગે છે અને મને આ મજાનું ગમે છે તૈયાર થાળી મળે છે તે રોકાવ ને શિબરી માસી તમે રોકાવ તો અમુકનું હારું અમારે બે બેનું ને હથવારો જા શિબરી આવ તું મગનું શાક બનાવી નાખ અને ગોગડી તું રોટલી બનાવી નાખ ખટ રાંધો હાલો ભૂખ લાગી છે ગોગડી તું મગ બાફી નાખ ને પછી મને બોલાવજે હાલ હું વઘારી દઉં તને મગનું શાક હે મમ્મી એ શિબરી માસી તમારે બીજી એક બેન છે ને એનું નામ જોમબાઈ છે ને અરે ગોગડી અમે તો ઘણી બેનું છે તને જ ખબર નહીં હોય જોમબાઈ શિબરી લોગડી બીજી બે ત્રણ બેનું છે ઢેબરી ઘણીયું છે અમે તો શિબરી માસી તમે જાયજો ઉડાડ્યું છો બેનું તે શિબરી માસી બધાયને ધોળા વાળ આવે ને તમને કેમ ભગવાને પીળા વાળ આપ્યા હવે તી ઉપર જાવ ને તઈ ગોગડી પૂછતી આવીશ કે ભગવાને મને કેમ પીળા વાળ આપ્યા હો પછી ત્યાંથી હું તને ફોન કરીશ જા ગોગડી હવે વાતો નથી કરવી ને જા શિબરી તુંય તે મગ બાફી દે ને એટલે હારું શાક બનાવી નાખ અને ગોગડી રોટલી બનાવી નાખે ને ખાવાનું લાવો હોલમાં લાગીશ મને ભૂખ હું ગોગડીયાને રાખું છું હેલી ગોગડી ખાવામાં તો બહુ સારી સુગંધ આવે છે શાકની મગના શાકની કોણે બનાવ્યું છે અરે મારા ગોગડા આજ તો શિબરી માસીએ બનાવ્યું છે મસ્તીનું મગનું શાક બહુ સારું શિબરી માસી બનાવે છે આપણે બે એકવાર નહોતા ગયા તે શિબરી માસી નહોતું બનાવ્યું સવારમાં મગનું શાક ને રોટલી તે મેં આ શિબરી માસીને કીધું મેં આજ તમે મગનું શાક બનાવો ને તેણે બનાવ્યું છે એટલે મસ્ત સુગંધ આવે છે ગોગડા તેથી આપણે જ્ઞાન પછી હવારમાં શિબરી માસી મગનું શાક બનાવ્યું ભાખરી બનાવી રોટલી બનાવી અને તમે એને શિબરા માસાઈ નહોતું કોદો કરીને ખાધું એવું બનાવ્યું છે હા ગોગડી યાદ આવ્યું આપણે નવા હતા રોટલો ખાવા ગયા હતા અને શિબરી માસી બનાવ્યું હતું એવું જ છે ને હા ગોગડા ઈસ કહું છું તમને તેથી તમને ખવડાવ્યું હતું ને એવું જ મગનું શાક બનાવ્યું છે અને મળો ખાવા હાલો મને બહુ ભૂખ લાગી છે મને બહુ ભાવે શિબરી માસીના હાથનું મગનું શાક શિબરી માસી એમ તો બધુંય બહુ સારું ખાવાનું બનાવે ઢોસાય બહુ સારા બનાવે પછી પાણીમાં ગાંઠિયાનું શાકેય બહુ સારું બનાવે શિબરી માસી ભાખરી બહુ સારી બનાવે બહુ બધું સારું રાંધે રોટલા તો બહુ સારા બનાવે સુલે સુગંધ આવતી હોય ને તો આપણને એમ થાય આ ખાવા જ મંડવાશે હાલો ને હવે બધા વાતો જ કરશો કે ખાવાય દેહો હવે શિબરી માસી મારે તમારે બોલવું જ નથી તમાર ભેગું કીટા તમે ગોગડીને કેમ રાખો મને તો રાખતા જ નથી એવું
એવું નો કરાય મારી ભાણેજ વહુ ઝીણકી, એવું થોડું કરાય, એવી ગઢીરી નો રખાય. તું માર ઘરે આવ તો હું તને બધું ખવડાવું ને, તું આવજે એટલે હું તને બધું ખવડાવીશ હો. તાર માસા મન તેડી જાય ને પછી તું આવજે, તું ને ઝીણીઓ બે, એટલે તને બધું હું ખવડાવીશ હો. હું ઝીણકી તુંય તે સીબડી માં શેર મડીસો ધડીકા કરવાન બધા આવે લપ મૂકો ને ખાવા દ્યો ને. આ કામેથી થાકી નઈ હોય ને તમારી વાતો ફૂટે જ નહીં. ખાવા દ્યો હાલો હવે. ગોગડા, આજ તો તમારી ફેવરિટ સાસ છે, તાજી તાજી ઘરે ફેરી છે. આજ તો સાસ આપણે લંગુબેન ના લગનમાં દૂધ વધ્યું હતું ને, લાડ બધું, પછી જામણી દીધું તું મેન સીબરી માસી એમ, અને પછી એનું દહીં થઈ ગયું ને પછી આ સાસ ફેરીને મસાલો નાખીને સાસ બનાવી છે, એકદમ ખાટી મીઠી. હે પપ્પા, અમે બધા વાતો કરવી છે સાસની, તમે કેમ રોવા માંડ્યા છો? અરે ગોગડી વહુ, મને આજ મારી દીકરી યાદ આવી ગઈ લંગુ. 2-3 દીથાની આપણી આરે ખાવામાં નથી લંગુ, નકર બિચારી કેવી બેઠી હોય આપણી આરે, કેવું ઘર સૂનું સૂનું લાગે છે. હવે એમાં હું પપ્પા તમે રોવા માંડ્યા? હું ઝીણકી તમારી દીકરી નથી? ગોગડી ઝીણકી, તમે બે મારી દીકરીઓ જ છો, પણ તોય દીકરીની તો યાદ આવે ને, લંગુની યાદ ન આવે? અહીંયા કેવાય રાસ કરીને ગઈ છે, કેમ આપણે એને લાડે કોડે રાખી છે, અને હાહરે એને ગમતું હશે એમ હું થાતું હશે, એવી બધી ઉપાધિ થાય છે. લંગુબેન ના ભાગ હારા છે પપ્પા, ભાગ જોતા હાહરું હારું મળી ગયું. કેવું હારું એના હાહરે છે, રામના રાત છે ને, રાસ કરશે લંગુબેન. હું બળેતરા કરો છો? ખાઈ લ્યો, હાલો મમ્મી ખાઈ લ્યો. સીબરી માસી પપ્પા હવે ખાઈ લેવી, હાલો આપણે. હા પપ્પા, તમે લંગુબેન ની હું બળતરા કરો છો? કેવો હારો આપણને સમય મળ્યો છે લંગુ, અને કેવો હારો કામ ધંધો કરે છે બૂસ મારવાનો. કોઈ દી લંગુબેન દુખી ન થાય. અરે ગોગડાના પપ્પા, હું તમે બળેતરા કરો છો? કાલ લંગુને તેડવા જવાનું છે, પછી તમારી દીકરી આર તમે મન ભરીને વાતો કરી લેજો. દીકરી બધાયને વાલી જ હોય, મને મારી દીકરી નહીં વાલી હોય? ખાઈ લો, હાલો સાના મના આવે. અરે લોગડા બનેવી હું તમે બળેતરા કરો છો? આપણી લંગોડી ક્યાંય પાછી પડે એવી નથી, કયક ને વેસીને ડાળિયા ખાઈ જાય ને એવી છે આપણી લંગોડી. હાલો ને હવે બધા સોવેટ કર્યા વિનાના ખાઈ લ્યો ને. હે મમ્મી, લંગુ ભાભીને ક્યારે તેડવા આવવાના છે મહેમાન? કેટલા વાગે આવવાના છે? વિંગડકી આવશે 10-10:30 મહેમાન. તે વિંગડી ભાભી, આ લંગુના પીરિયા બધા આવશે તો આપણે રાંધવાનું શું છે? એમની હાટું રાંધવું નહીં જોવે? ખાવા નહીં રોકાય આવડા? રાંધવું તો જોવે જ તે ને, ઈવડે બધા ખાઈને જ જાય ને. કાઈ ન કરાય મમ્મી, રીંગણાનું શાક કરી નાખાય ને રોટલા કરી નાખાય. વિંગડકી કઈ દાડામાં નથી આવતા, લંગુને તેડવા આવે છે. કઈ રીંગણાનું શાક ને રોટલા થોડા ખવરાવાય? રવાનો લોટનો શેરો ને એવું બધું કરવું પડે. દાળ ભાત શાક રોટલી ને રવાનો લોટનો શેરો એટલું રાંધી નાખો જાવ તું ને લંગુ ને. આ ફઈ ને લેતી જજા, ફઈ ને બહુ સારું રાંધતા આવડે છે. મમ્મી ફઈ છે ને મને રંધાવે તો ખરા, પણ ફઈ છે ને મને બહુ ટોક ટોક કરે, ઈ મન નો મજા આવે. તે ફઈ ભલે ટોક ટોક કરતા ઈ તો તારા હારા હાટુ ટોક ટોક કરે. ફઈ ને કેવું સારું બધું રાંધતા આવડે છે, તો તને ઈ રીતે ફઈ શીખવાડે. તારે હાહરે નથી જવાનું? પછી હાહરે બધું શીખેલું હોય તો કામ આવે મારી દીકરી. હે વિંગડી ભાભી, આ લંગો ને લંગુ વહુ ને ઈ બધા ક્યાં ગયા છે? લંગો ને લંગો ઈ બે છે ને આપડા માતાજીને મઢે ગયા છે પગે લાગવા. આવી ગયો મારો દીકરો પગે લાગી? હા મમ્મી આવી ગયા હો પગે લાગી. હારું લંગુ હાલ ઘડીક હું હુઈ જાઉં, મને બહુ થાક લાગ્યો છે. ગાડી હાકી હાકી હું થાકી ગયો છું હો, હું હુઈ જાઉં ઘડીક હવે. લંગુ હો, આજ તમારા પીરિયા તમને તેડવા આવવાના છે, અને જાવ હવે તમે સૂલે સડો, ઈ બધાયનું રાંધવાનું છે. તમને તમારી નણંદ વિંગડકી રંધાવે છે ને તમારા ફઈજી તમને રંધાવે છે, અને જાવ તઈને થઈને ફટાફટ રાંધી નાખો, હમણાં મહેમાન આવશે. મારા પિયરમાં મેં નકરી મોજ જ કરી છે. સોફે બેહીન મારી બે ભાભીઓને બિચારીઓ નકરા ઓર્ડર જ કર્યા, શરબત બનાવી દેન, ખાવાનું બનાવી દેન, ઓલું શાક બનાવી દેન, પેલું શાક બનાવી દેન. અત્યારે મારી નણંદ મને ઓર્ડર કરે છે, મારી હાહુ મને ઓર્ડર કરે છે હવે રાંધી નાખો. ઓલી કહેવત હાસી છે કે વારા પછી વારો ને મેં પછી ગારો. હાલો આવડે કે નો આવડે, હવે ફઈજી છે તો ફઈજી પાસેથી થોડું ઘણું શીખી લેવી, કામ તો કરવું જ પડશે. હાહરે આવ્યા છે ઈ તે, હમણાં બધા મહેમાન મને તેડવા આવશે. ગોગડા ભાઈ ને એને ટેમ્પો બંધાવ્યો છે ને 1.5 કલાકથી હું આવ્યો છું, આ બાઈઓ હજી આવ્યું નથી. પછી ક્યારે લંગુબેન ના હાહરે પોગવું? આ બાઈઓ હારે ધડીકા કરી કરીને હું મરી ગયો, અને હુંય વળી ટેમ્પો લઈને બેઠો. હેલી ઝીણક્યા વલંદીન સુડેલ ને મીતોડીન કોઈ ન થાયું હજી? ના રે ના ગોગડી બેન, તે કીધું ને તે હું બપે વાર હાથ કરી આવી, કોઈ હજી નીકળ્યું નથી. આપણે કેટલું મોડું થાય લંગુબેન ના હારે પોગતા.
ગોગડી હજી કોઈ બાયું તો આવ્યું નથી ને હું તું રાયડું નાખતી હતી હટ આલો પણ મમ્મી રાયડું જ નાખે ને પછી લંગુબેન નું હાહરું અહીંયા પડ્યું અને આ સકડો કેદી પુગાડે આ સુસ્યો ગમે તેદી પુગાડે મમ્મી શિબરી માસી ગોગડિયાને તેડીને આવે છે ને હા ઈ મારી વાહો એ હાલી જ આવતી હતી પણ ઈ ક્યાંક ઊભી રહી ગઈ લાગે વાતોય સડી ગઈ હશે શિબરી ગોગડી હવે કેટલીક વાર છે ક્યારે નીકળવાનું છે શિબરી માસી હમણાં નીકળવાનું જ છે આડોશી પાડોશીની બાઈઓ આવે ને પછી તરત નીકળવાનું છે ટાઢીના પેટનું છે આપણી પાડોશીની બાઈઓ હટ આવતું નથી અહીં ક્યારુના અમે ઊભા ને બબ્બે વાર તો હાથ કરી એવી ઝીણકી બિચારી આ સકડા વાળો 1 કલાકથી ઊભો છે ગોગડી બેન હવે હાલો ને કેટલી વાર છે પછી મારે ત્યાંથી આવીને બીજો ફેરો મારવાનો છે સુશાભાઈ અમારે તમારી કરતા ઉતાવળ છે પા બાઈઓ આવે તારે થાય ને મારા ભાઈ ભૂતડીની એટલી બધી વાર લગાડાય ક્યારુના ઊભા છે સુડેલની ક્યાં છે ઓલી વલંદી મીતુડી ગોગડીની ઓલી વલંદી નથી ન્યા એના ઘરે અત્યું હું ને સુડેલ ને મીતુડી એ વલંદી ને સુડેલ ને મીતુડી બે મનાવ ચૂચી કે હાલ એમ તેડવા લંગુને પણ ઈ આવતી નહોતી પણ ઈ બે લપ કરતી છું હું વઈ આવી આપણે શેમાં જવાનું છે ગોગડી તેડવા લંગુને આ તારો બાપ આવડો મોટો સકડો દેખાતો નથી સકડો રિક્ષામાં જવાનું અરે ગોગડી મને એમ કે તમે ઓલી મીંદડી બસ બંધાવી છે સકડો રિક્ષામાં થોડું કઈ તેડવા જવાય ભૂંડા ની લાગી આપણે લંગુના હારે એમાં ભૂંડા હું લાગી આખો મલક જાય છે સકડો રિક્ષામાં હોય એવું લઈને જવાય પછેડી હોય એટલી હોડ કરાય સાની મનીની બેહી જાય સકડામાં હાલો બાઈઓ બધી બાઈઓ આવી ગયો સૌ સકડા ગોઠવાઈ જાવ હટ લંગુબેન ના હારે પૂગવાનું છે ને પછી આપણે હટ ઘર ભેગું થવાનું છે આ રિક્ષા વાળો સુસ્યો ગમે તેદી આ રિક્ષા આપણને પોગાડે લંગુબેન ના હારે गमे ત્યારે આ સંગ દ્વારકા પોગે हे गोगरी क्या हमें इस गाड़ी में जाना है लंगू को लेने के लिए हाँ वलंदी આપણે आज गाड़ी में जावाना है ओ ओके गोगरी मुझे इस गाड़ी में तो बहुत अच्छा लगेगा क्योंकि सब दिखाई देगा बाहर का नजारा हाँ वलंदी तने બધું આમાં દેખાવાનું હે ઓ હવે બાયું રિક્ષામાં બેહી જાવ ને મારી બેનું હાલો ને પછી રિક્ષામાં બેહીને બધો વહીવટ કરજો ને હાલો ને હાલો ગોગડિયા રિક્ષા વાળો ડોહો 1.5 કલાકથી વાટ જોઈને બેઠો છે હાલો નકર વયો જાહે એનો મગજ ફરી જાહે ને તો સુડેલ એક વાત કહું તને આ ગોગડીને બે લાફા ઠોકવાનું મન થાય છે બોલ સકડો રિક્ષામાં તેડવા લઈ જાશે આબરૂના કાકરા કરે આ ગોગડીની મને દાજ જ નથી ઉતરતી અને અહીંયા મરીશું ને એટલે મારે આવવું જ પડશે અહીંથી પાછું કેમ ઘરે જાવું મને એમ જ થાય છે ભૂતડી ઘરે વઈ જાવ આ સકડો રિક્ષા મને શરમ લાગે બેહતા હાલો યા બાઈઓ હવે વાતો કર્યા વિનેનું સકડમ ગોઠવાઈ જાવ ટેમ્પામ બેહી જાવ હાલો બેજો આવો વેવાઈનું ક્યારુની તમારી વાટ જ જોઈને બેઠી હતી ક્યારુનું બધું રંધાઈ ગયું મેં કીધું આ ખાવાનું ઠરી જશે આ મહેમાન હટ આવે તો હારું મેં કીધું કેટલી બધી વાર લાગી 11:30 વાગ્યા 10 વાગ્યાની હું વાટ જોઉં છું આવો બધા કેમ છે બધાને કેમ છે ભૂતડી ગોગડી ભાભી મીતુડી ઝીણકી સુડેલ મમ્મી શિબરી માસી વલંદી કેમ છે બધાને લંગુબેન અમારે જ બધાને બહુ સારું છે અમારે જ બધાને જલસા છે પણ તમારા દાંત કેમ નથી દેખાતા સ્માઈલ ક્યાં ગઈ તમારી હું નકરી દાંત કાઢ્યા કરું ની માર હાહુને ને માર હાહરાને ઓછું ગમે એટલે નો દાંત કાઢું ગોગડી ભાભી એલી ગોગડી આ લંગુ હાવ દુબળી પડી ગઈસ કા ફૂકાઈ ગઈસ બિચારી ફૂકાય જ જાય ને ભૂતરી હાહરું ને પિયરી પિયર ગોગડી ભાભી તમે બધા નિરાયતે બેહો હું તમાર હાટુ સા કરતી આવું ને પાણી ભરતી આવું લાય સુડેલ માર ભત્રીજાન ઘડીક લાય હું એને મન ભરીને રમાડી લઉં લાય કેટલા દી થઈ ગયા મેનું મોઢુંય નથી જોયું હાલો માલો ભત્રીજો મારો દીકલો મારો ડાયો ગગલિયો માલા દીકાને તાલા ફઈ વગલ તને ગમતું તું હે માલા દીકલા હાલ તને મારું ઘર બતાવું માર દીકાને ભૂતડી આપણે હેઠિયું બેહી જઈને માર હાહુ ની બધા બોલ સોફે બેસતા નકર આ લંગુની હાહુ કેહે અવડી નાની બાઈઓ મોટા બેઠા હોય ને સોફે સડીને બેહી ગયો હાલ આપણે હેઠિયું બેહી જાય હેલી ભૂતડિયા વલંદી દેખાતી નથી ક્યાં વઈ ગઈ છે એલી રિક્ષામાં બેઠી કહેતી હતી મુझे वॉशरूम जाना है એકે પાણી કરવા ગઈ હશે હેલી ગોગડી એક વાત કહું તને આ લંગુની હાહુ માથા ભારે હોય એવું લાગે છે મને બહુ આખી હોય એવું લાગે છે અરે માથા ભારે લાગે હું આ તો માથા ભારે જ છે બાપા અમાર લંગુબેન ની હાહુ બહુ ભૂંડી છે મારા હાહુ તો આની હાહુ કરતા 17 વાર હારા બિચારા માર હાહુ હાવ ભોળા છે અને આ તો બહુ ભૂંડી છે પણ અમાર લંગુબેન ને ક્યાંયની હાહુ આ જિંદગી કાઢવી એની હાહુ આજ છે ને કાલ નથી
એનો ઘરવાળો હારો છે, લંગો બહુ હારો છે, લંગુબેન ને હથેળીમાં રાખે. એલી ગોગડી આપણે ક્યારું ના આવ્યા, ક્યારું ના બેઠા, સા પાણી પીધા, મજાનું ખાધું, આવડે રાંધ્યું તું બહુ સારું કા ગોગડી, મને તો બહુ ભાવ્યું. એમ તો આપણને હારા હાંસવા નહીં ગોગડી. હું ઈ વિચાર કરું છું કે ઓલા સુશ્યાભાઈ કેમ ગયા રિક્ષા વાળા એ ગોગડી. સોડેલી રિક્ષા વાળો સુસ્યો છે ને અહીંયા માસીની દીકરી આ લંગુબેન નું ગામ છે ને અહીંયા ધાહરે છે. એન માસી બેન ના ઘરે વયો ગયો છે, ત્યાં ખાશે ઈબડો ઈ. અને એને મને કીધું તું તમે મને ફોન કરજો એટલે હું આવીશ, નવરા થઈ જાવ ને એટલે. હવે એને ફોન જ કરવો છે, આવે ને હવે આપણે નીકળવું છે. લંગુબેન તૈયાર થવા ગયા છે. સોડેલ હમણાં આપણે નીકળવાનું છે ને મારો ગોગડિયો હૂતો છે ને એની નીંદર પૂરી નહીં થાય ને તો બહુ કજ્યો કરશે મારો છોકરો. તો પણ નીંદર પૂરી થાય પછી નીકળાય ને. હવે મારા છોકરાની નીંદર પૂરી થાય હાંજે તો આઈનન તારી ડોહી હાંજ પડે. ગોગડી હવે ઓલા સુશ્યાને ફોન કર રિક્ષા વાળાને, હાલો આપણે નીકળવું છે. લંગુને બોલાવતી આઈ જા. હા લોગડી બેન આપણે હટ નીકળવી ને તો પછી અંધારા પેલા ઘરે પોગી જાવી. એલી ભૂતડી એમ તો લંગુન હાહરે બહુ સારું હોય એવું લાગે છે મને. અરે સુરે લંગુને તો નૈખાના માગ નથી, બહુ હાહરે હારું છે. ભમરાળી આમ તો ભાગશાળી છે, પીરમાંય બહુ મોજ કરી, બહુ લાડ લીધા ને અહીંયા બહુ લાડ લડવાની છે. હાહુ થોડીક આખી છે પણ એનો ઘરવાળો હારો છે એટલે વાંધો નહીં આવે, લંગુનું ઘર બંધાઈ જશે. હાલો યો મમ્મી હવે આપણે નીકળવું છે. ઓલો રિક્ષા વાળો સુશ્યો આવી ગયો છે ને એને સકડો રિક્ષા ચાલુ કરી દીધી. ચાલો બધા રિક્ષામાં ગોઠવાઈ જાવ. હાલો લંગુબેન. હારું વેવાય તો હવે અમે જાવી છીએ ને તમે આવજો અમારા ઘરે. એ હારું લ્યો આવજો હો બધા. ગોગડી ભાભી લાય ગોગડી અને ઘડીક હું તેડી લઉં. ના ના લંગુબેન અત્યાર સુધી તમે રમાડતા હતા, હમણાં ઘડીક રહીને તેડી લેજો. હું થાકી જઈશ ને પછી તમને કહીશ, પછી તમે તેડી લેજો હો.